દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલ સભાખંડ હોલમાં આજે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાના વિકાસના વિવિધ કામોની પ્રગતિ, વહીવટી કામગીરીની સમીક્ષા તેમજ જનપ્રશ્નોના સુચારુ અને સમયસર નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાહિતના પ્રશ્નોના સંદર્ભમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ સકારાત્મક પ્રતિભાવ આપી સંતોષકારક માહિતી પૂરી પાડી હતી। સાથે જ પ્રશ્નોના સત્વરી નિરાકરણ માટે જરૂરી દિશા નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા। જિલ્લાના વિકાસને વેગ આપવા અને વહીવટી સંકલન વધુ સુદૃઢ બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ હતી। આ બેઠકમાં સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ગમાબેન, ધારાસભ્ય શ્રીઓ મહેન્દ્રભાઈ ભાભોર, મહેશભાઈ ભુરિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી પ્રતિક જૈન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પલ્લવીબેન બારૈયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સહિત જિલ્લાના સંકલન સમિતિના તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શ્રીકાંત બેકે વહનિયા।